તો જય રામાદાણી મિત્રો, અને આજના વિડીયોમાં જાણીશું કે વિધવા સહાય યોજના 2025 ફોર્મ ભરવાથી લઈ ખાતામાં પૈસા આવે ત્યાં સુધી સંપૂર્ણ માહિતી અને વિધવા સહાયમાં પૈસા કેટલા આવે છે. તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ફોર્મ કેવો ભરવું? વિધવા બહેનનું ફોર્મ તમારે તમારી ગ્રામ પંચાયતથી જ ઓનલાઈન કરવાનું રહે છે. જે તમે જરૂર ડોક્યુમેન્ટ આપશો એટલે ત્યાંથી તમને ઓનલાઈન કરી આપશે. તો જરૂર ડોક્યુમેન્ટનું લિસ્ટ હું તમને બતાવું. કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? તો વિધવા બહેનનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો. આવકનો દાખલો તમારી પંચાયતમાંથી જ લેવાનો રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ આપશો એટલે આવકનો દાખલો પણ ત્યાંથી પંચાયતમાંથી જ મળી રહેશે. વિધવાનો દાખલો એ પણ તમારી પંચાયતમાંથી જ મળી રહેશે. અને પેઢીનું પણ તમારી પંચાયતમાંથી જ મળી રહેશે. પતિના મરણનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર. ફોર્મ કેવો જમા કરાવો? તો મિત્રો, ફોર્મ તમારે વિધવા બહેનનું ફોર્મ અને ડોક્યુમેન્ટ સાથે તમારા તાલુકાની મામલતદાર ઓફિસની સમાજ સુરક્ષામાં જમા કરાવવાનું રહેશે. અને કેટલા પૈસા મળશે? તો દર મહિને 1250 રૂપિયા મળે છે. અને દર વર્ષની અંદર તમારે હયાતીની ખરાઈ કરાવવાની હોય છે, જે KYC. જેથી આ વિડીયો વધુમાં વધુ લોકોને મોકલો, જેથી કોઈ વિધવા બહેન રહી ના જાય લાભ લીધા વગર. તો વિડીયોમાં નવા હોય તો